નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ગંભીર છેડા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુદ્ધ દૂધ માટે જાણીતા ગીર પંથકમાં કેમિકલના મિશ્રણથી નકલી દૂધ બનાવવાનું મસમોટું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. રાજ્યમાં એક પછી એક નકલી દૂધની ફેક્ટરીઓનો પર્દાફાશ થઈ રહ્યો છે, જેના ભાગરૂપે ગીર સોમનાથમાં ગુંદરણા ગામ પાસેના પ્રેમનગર નેસમાં ચાલી રહેલી નકલી દૂધની ફેક્ટરી પર એસઓજી અને એલસીબીની ટીમે સંયુક્ત દરોડો પાડ્યા હતા. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચનાથી એસઓજી અને એલસીબીએ મધરાતે ગુંદરના પ્રેમનગર નેસમાં ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપી રવિ કાળાભાઈ કરમટાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અહીં પામ ઓઇલ, માલ્ટોડેક્સ્ટ્રીન પાવડર અને ઝેરી યુરિયા જેવા કેમિકલ્સ મિક્સ કરીને નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. સ્થળ પરથી 3120 કિલો તૈયાર નકલી દૂધ, અમૂલ દૂધનો પાવડર, અન્ય સામગ્રી સહિત કુલ 4.68 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરીમાં દરરોજ સવાર સાંજ થઈને કુલ 6000 લીટર નકલી દૂધ બનાવવામાં આવતું હતું. આ ઝેરી જથ્થો તાલાલા વિસ્તારની વિવિધ ડેરીઓમાં સપ્લાય કરવામાં આવતો હતો. ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ યુરિયા અને પામ ઓઇલ યુક્ત આ દૂધના સેવનથી આંતરડામાં ચાંદા, પાચન તંત્રના રોગો અને કેન્સર જેવી ભયંકર બીમારીઓ થવાનું જોખમ છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.